જો તમે એક શિક્ષક છો કે શિક્ષણ ક્ષેત્રે પોતાની કરિયર બનાવવા માંગો છો તો આ આગામી 50 સેકન્ડ તમારા માટે ગેમ ચેન્જર સાબિત થવાની છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય તરફથી લોકસભામાં એક એવો ઓફિશિયલ ઓર્ડર આવ્યો છે જે જાણીને તમારી ચિંતા ગાયબ થઈ જશે અને તમે ખુશીથી ઝૂમી ઉઠશો. બધા વિચારી રહ્યા હતા કે સુપ્રીમ કોર્ટના નિયમ પછી ઇન સર્વિસ શિક્ષકોનું શું થશે? શું નોકરી પર કોઈ જોખમ છે? તો જવાબ છે બિલકુલ નહીં. સુપ્રીમ કોર્ટે એક બહુ જ મોટો અને સકારાત્મક વળાંક લીધો છે. શિક્ષકોના હિતને ધ્યાનમાં રાખીને માનનીય કોર્ટે એક એવો નિર્ણય લીધો છે જેની કોઈએ આશા નહોતી રાખી. હા મિત્રો, ટેટ લાયકાત મેળવવાની છેલ્લી તારીખ જે પહેલા 31 ઓગસ્ટ 2027 હતી તે સીધી એક વર્ષ આગળ વધારીને 31 ઓગસ્ટ 2028 કરી દેવામાં આવી છે. એટલે કે પૂરો એક વર્ષનો વધારાનો સમય. એટલું જ નહીં, હવેથી દર 6 મહિને એટલે કે વર્ષમાં 2 વાર ટેટ પરીક્ષા લેવાની પણ સરકારી ભલામણ કરાઈ છે. છે ને એકદમ સુપર અને પોઝિટિવ અપડેટ? તો ગભરાવાની બિલકુલ જરૂર નથી અને તૈયારી અત્યારથી જ શરૂ કરી દો. આ ખુશીના સમાચાર તમામ શિક્ષકો અથવા તો શિક્ષક બનવા માંગતા મિત્રો સાથે જરૂર શેર કરજો અને આ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.